આજરોજ સમગ્ર આરબીએ પેનલ હતો ઠીક, પણ સાથોસાથ વકીલોનો પણ વિજય થયો છે. વકીલોનો વિજય એટલા માટે કે જે દુષ્પ્રચાર કરનાર વ્યક્તિ હતા એને વકીલોએ જાકારો આપ્યો છે, અને જે વકીલોના હિત માટે કામ કરે છે એ ટીમને વકીલોએ આવકારી છે. આજે આરબીએ પેનલ અને સામે સમરસ હતી. સમરસ આખી પેનલ દરમિયાન એટલું નકારાત્મક ભૂમિકામાં હતી અને ખૂબ હેલફેલ બોલતી હતી, અને એનો જવાબ, આ કરારો જવાબ આરબીઆઈના જે વકીલો હતા એમણે આપ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં આખી આરબીઆઈ પેનલ જીતી છે. અને સામાવાળા જે એમણે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે ના પાડી કે ભાજપ લીગલ સેલ તમે વાપરોમાં, છતાંય ભાજપ લીગલ સેલના નામે બદનામ કરવા, પોતાને ખબર હતી હારી જાશું અને એટલા માટે તરણું પકડી અને એને એમ કે જીતી જવાય, એટલે એણે ભારતીય જનતા પાર્ટીનું પણ નામ ડૂબાવ્યું છે. ભારતીય જનતા પાર્ટી લીગલ સેલના કન્વીનર છે જે પિયુષ શાહ, એણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ, પોતાની હાર સ્વીકારી લેવી જોઈએ અને હાર સ્વીકાર્યા બદલ રાજીનામું, પ્રજાની માફી માગવી જોઈએ.